હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછું એકવાર આપનું સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલમાં. ઓકે, સો નવું ચેપ્ટર આપણે લોકોએ ચાલુ કરી દીધેલું છે. લાસ્ટ ટાઈમના વિડીયો તમે બધાએ કમ્પ્લીટ કર્યા જ હશે એવી આશા સાથે આપણે અહીંયાથી આગળ વધશું. આજે જે જોવાના છે એક એવો પાર્ટ છે જે બે વસ્તુને કનેક્ટ કરશે, અથવા તો આપણે જે બધી ઘટનાઓ ભણ્યા એ બધી ઘટનાઓ આપણને લેન્સ સુધી કેવી રીતે કનેક્ટ કરવાની છે એના વચ્ચે એક ઇન્ટરમીડિયેટ પોર્શન છે જે આજે આપણે લોકો ડિસ્કશન કરવાના છે. સાથે સાથે પણ કહી રાખીશ કે આજે જે થિયરી ભણવાના છે એ થિયરી પણ આપણને એક્ઝામમાં 4 માર્ક તરીકે એટલે કે એક અગત્યના મોટા પ્રશ્નમાં પૂછાઈ શકવાની સંભાવનાઓ હોય છે, તો યોગ્ય રીતે આ વસ્તુને સમજતા રહેવી. ઓકે, સો આપણે વક્રી ભવનની ઘટનાઓને ભણીને પૂરી કરી, ક્લિયર થશે. એ વક્રી ભવનની ઘટનાઓનો ઉપયોગ આપણે એટ ધી એન્ડ લેન્સની અંદર સમજવાના છે, રાઈટ? એટલે કે લેન્સ કઈ રીતે વર્ક કરે છે, વર્ક કેવી રીતે થાય છે એ સમજવા માટે વક્રી ભવન તો સમજાયેલું હોવું જરૂરી છે, પણ એ વક્રી ભવનથી લેન્સની વચ્ચેનો એક ઇન્ટરમીડિયેટ પોર્શન જે આજે જોવાના છે એ મેં લખ્યું છે, તમને આઈડિયા આવી ગયેલો હશે. ગોળીય સપાટી, ક્લિયર? કોઈને વક્ર સપાટી પણ બોલશે. તો આવી એક ગોળીય સપાટી દ્વારા કોઈ પણ વસ્તુના પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે એ આજે આપણે જોવાના છે. એ પ્રતિબિંબની રચના થઈ ગયા પછી વસ્તુ અંતર એટલે કે u, પ્રતિબિંબ અંતર એટલે કે v, ત્યાર પછી નેક્સ્ટ પ્રકારની વક્રતા ત્રિજ્યા એટલે કે r અને વક્રી ભવનાંક એટલે કે n, આ બધાનો સમન્વય કરતું એક સમીકરણ છે. એ સમીકરણ પણ આજે આજની થિયરીમાં આપણે લોકો કમ્પ્લીટ કરવાના છે. ઓકે, સો સ્ટાર્ટ કરતા ગયા આજનું કામ. લેટ્સ કન્ટિન્યુ. ઓકે સ્ટુડન્ટ્સ, સો એક નાનો મેં પાર્ટ રેડી કર્યો છે. હેડિંગ પર આપણી પાસે ક્લિયર છે, ગોળીય સપાટી માટે કામ કરવાના છે, રાઈટ? સો તેના અંદર જો કન્ટિન્યુ કરતા ગયા. સો સૌથી પહેલું સમજો કે આપણા માટે એક ગોળીય સપાટી છે. ગોળીય સપાટીને સમજવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે. મેં તમને અત્યારે એવું કહી શકું કે આ માધ્યમ છે, કાચનું માધ્યમ છે, એવું સમજી લો, રાઈટ? નેક્સ્ટ આગળ એવું કહી શકીએ કે આ બાજુ જે છે હવાનું માધ્યમ છે. સો કમ્પ્લીટ કરતા ગયા કે આ હવાનું માધ્યમ છે, આનો વક્રી ભવનાંક n1 હોય, જેને મેં n કહી શકું, પણ એટલે કે એની વેલ્યુ 1 કહી શકું, પણ દર વખતે 1 જ હોય જરૂરી નથી, એટલે કે હવા જોઈએ જરૂરી નથી. તો અત્યારે મેં ખાલી એના માટે n1 ધારી દીધું. અને એક એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું કે હવા છે, ક્લિયર? સો એક્ઝામ્પલ તરીકે નહીં લેશો તો પણ અત્યારે કેવું કહી શકાય કે કોઈક માધ્યમ છે, કે જે પણ કંઈ પ્રથમ માધ્યમ છે એ પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે. આની કમ્પેરિઝનમાં આ જે માધ્યમ છે ને આપણે ઘટ છે એવું સ્વીકારશું, ક્લિયર થશે? કારણ કે હવા કરતા કાચ ઘટ જ છે, એમાં કોઈ કન્ફ્યુઝન થવાનું છે નહીં. તો આ તરફ જે બીજું માધ્યમ છે, તો આ જે માધ્યમ છે એ માધ્યમ ઘટ છે, જેના વક્રી ભવનાંકને આપણે n2 કહીશું. આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આ માધ્યમ ઘટ છે, કોની કમ્પેરમાં? આ બાજુ જે બહાર રહેલા છે એ માધ્યમની કમ્પેરિઝનમાં, ક્લિયર? નેક્સ્ટ આગળ. ઓકે, સો અહીંથી ક્વેશ્ચન આપણા માટે શું છે એ સમજો. ગોળીય સપાટી એનો એક પાર્ટ રાઉન્ડ શેપ છે, એક ફ્લેટ સરફેસ હતી. એ ગોળીય સપાટી દ્વારા અંદર જે પ્રતિબિંબની રચના થવાની છે એ કેવું હશે અને એના વિશે આપણે એક સંબંધ લાવવાનો છે. સો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં એ સમજતા જાઓ. આ એક ગોળીય સપાટી છે, આ એના માટે મુખ્ય અક્ષ રેડી થઈ ગઈ છે, તમે બધા સમજી શકશો. એવું કહી શકાય કે જે પેલામાં ધ્રુવ આવતું તો આપણે એક બિંદુ છે ધ્રુવ, એવું કહી શકીએ. તમારી ઈચ્છા મુજબનું કામ તમે કરી શકશો, કંઈ પણ ડાયમેન્શન આપો, કોઈ ઇશ્યુ નથી. બીજી વસ્તુ, આ જે છે ને એને આપણે દર્પણ મૂકી દીધું છે, રાઈટ? શું કીધેલું છે? દર્પણ. પણ સમજો કે અત્યારે આ દર્પણને આપણે એકદમ સાંકડું રાખશું. કેમ એકદમ નાનું નેરો રાખશું? કે આપણે આ જે ડિસ્ટન્સ છે એને અવગણવું હોય તો ઈઝીલી અવગણી શકાય, ક્લિયર થશે? સો અત્યારે આ એનો સેન્ટર પોર્શન ભલે રહ્યો, મગજ એવું રાખજો કે ભાઈ આ સેન્ટર પોર્શન છે, ક્લિયર? નેક્સ્ટ આગળ એ સમજતા જાઓ કે મારે તમને શું કહેવાનું થાય છે. આ જે પણ વક્ર સપાટી છે, રાઈટ? એ વક્ર સપાટી માટે આપણે કહી શકીએ કે એનું જે સેન્ટર છે એને આપણે વક્રતા કેન્દ્ર કીધેલું. સો અત્યારે હું તમને એક ઇમેજિન કરીને પર્ટિક્યુલરલી પાર્ટ બતાવી દઉં છું. સમજો કે આ આપણા માટે થઈ ગયું વક્રતા કેન્દ્ર. સો આ આવી ગયું C, ક્લિયર થશે? અને તમે P આપો તો પણ કોઈ ખોટું છે નથી. સમજો કે મારે P આપવું છે તો 100 કે હું P આપી દઉં છું, ક્લિયર થશે? બીજી વસ્તુ આપણને ખબર છે કે જ્યારે વક્ર સપાટી હોય, રાઈટ? એ વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ જો તમે લંબ દોરશો, કોઈ પણ બિંદુ તમે શું દોરશો? લંબ. તે દોરવામાં આવેલો લંબ ક્યાંથી પસાર થશે? સર ડેફિનેટલી દોરવામાં આવેલો લંબ પેલા વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થવો જોઈએ. કમ્પ્લીટ કે નહીં કમ્પ્લીટ? યસ કમ્પ્લીટ. સો ધ્યાન આપતા જાઓ કે કોઈ પણ બિંદુ હશે એ બિંદુએ લંબ એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે C માંથી. એ આપણને ખાતા ક્લિયર હોવું છે. નેક્સ્ટ હવે કન્ટિન્યુ કરતા ગયા. આપણે આપણા મેઈન કામ પર આવી ગયા. સમજો કોઈ પણ એક વસ્તુ છે, શું મેં આ વસ્તુ મૂકી દીધી, ક્લિયર થશે કે? તો આપણા માટે આ વસ્તુ છે, ફરી પાછું ઓબ્જેક્ટ છે. વસ્તુ એટલે શું કહેવાય? ઓબ્જેક્ટ. તો એને મેં અત્યારે O તરીકે દર્શાવી દઉં છું. બીજું
આપણે દરેક ડિસ્ટન્સના કમ્પેરિઝનમાં દર્શાવતા છે, સંજ્ઞા પદ્ધતિ પણ વાપરવાની હોય છે. તો આ જે ડિસ્ટન્સ અત્યારે આપણા માટે રેડી થયો એ ડિસ્ટન્સને વસ્તુ છે ને કે વસ્તુ અંતર આપણે શું કહેતા હોય u. હા, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વેલ્યુ પ્લસ થાય કે માઈનસ થાય એ પછી જોઈએ, પણ આપણા માટે ઓબ્જેક્ટ o છે કે જેનું p થી અંતર કેટલું છે u છે. નેક્સ્ટ આગળ યાદ કરજો, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ હોય તો આપણે જનરલી બે કિરણ દોરવાના હોય જ છે. એ બે કિરણ જ્યાં બી ભેગા થાય એ જગ્યાએ એનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ રેડી થતી હોય. તો હવે કામ ચાલુ કરતા કે સમજો કે ઇમેજ કેવી રીતે બને. એ ઇમેજ કેવી રીતે બને એ વસ્તુ સમજાવવા માટે હું તમને આટલું ભાગે કહી રાખું કે આટલું જે ડિસ્ટન્સ છે, રાઈટ, આ ડિસ્ટન્સ ડેફિનેટલી શું થશે તો કે અહીંયાથી વક્રતા કેન્દ્ર c સુધીનું ડિસ્ટન્સ એટલે વક્રતા ત્રિજ્યા એને કોના તરીકે દર્શાવવામાં આવે r તરીકે, જે આપણને બધાને ખબર છે. કન્ટિન્યુ. અહીંથી બે કિરણ દોરવાના છે તો સમજો પહેલું કિરણ તો સીધું લઈ લેવું છે, રાઈટ. પહેલું કિરણ કેવું જવા દઈએ સીધું. હવે આપણને ક્લિયર છે કે જો સીધું કિરણ હોય, આગળ પણ કીધેલું છે, સમજવું જોઈએ. કિરણ સીધું જાય તેનું વક્રીભવન થતું નથી એટલે એ બીજા માધ્યમમાં સ્ટ્રેટ જ જાય, સ્ટ્રેટ, રાઈટ. એ કઈ આગળ પાછળ ઉપર નીચે વાંકું વળવાનું નથી. ક્લિયર? સો આવા છે. આ જે કિરણ અહીંયાથી જતું છે, હવે ગયો દેખાયો કે રસ કમ્પ્લેક્સ દેખાય ને કેમ નહીં દેખાય? હા કે ના? સો આ જે કિરણ અહીંયાથી ગયો એ સીધું જ ગયા કરશે. સો આપણને આ કિરણ માટે કોઈ ઇશ્યુ છે જ નથી, કોઈ પ્રકારની ઘટનાને અહીંયા ફોલો કરવાની નથી ને કિયા કરવા દે, કિયા કરવા દે, કિયા કરવા દે, રાઈટ. કન્ટિન્યુ. નેક્સ્ટ. હવે સમજો, બીજું કિરણ ઉપર પણ દોરાય નીચે પણ દોરાય. ઉપર આકૃતિ ખાલી છે બચ્ચો, આ આકૃતિના લીધે ઉપર દોરી નાખું, સારું લાગે છે, રાઈટ. સો સમજો કે આપણે આ બીજું કિરણ ડ્રો કર્યું. યસ, કમ્પ્લીટ સર. સમજ પડી ગઈ? બીજું કિરણ ડ્રો થઈ ગયું અને આ બિંદુ છે તેને એવું કહેવાય કે આપાત બિંદુ છે. હા કે ના? રાઈટ, કમ્પ્લીટ. ચલો આપાત બિંદુ છે, કઈ નામ આપવું હોય તો આપી દો એટલે સમજવામાં વધારે સારું લાગે. સમજો કે ત્યાં બિંદુ પર મારે નામ આપવું છે, તમે m નામ આપી દો છો. ક્લિયર? બિંદુ કયું છે? m છે. ચલો કોઈ પણ બિંદુએ લંબ એટલે શું? આપણે બોલી ગયા ને આગળ પણ, કોઈ પણ બિંદુએ લંબ એટલે કે ડેફિનેટલી ક્યાંથી પાસ થશે? સાહેબ c માંથી. કમ્પ્લીટ. ચલો આપણે તેના થશે. તો અત્યારે આપણે વક્રીભવન સમજવા પહેલા આમાંથી પાસ કરી લઈએ એટલે કે લંબ ડ્રો કરી લેશો. શોધી નાખજો. આ જે મેં ડ્રો કર્યું છે એ કે કિરણ વક્રીભૂત પામીને આવેલું એ ડ્રો નથી કરેલું. આ જે દોરવામાં આવેલું છે એ શું દોરવામાં આવેલું છે? સાહેબ લંબ દોરેલો છે. હવે અહીંથી સમજવાની વસ્તુ છે, થોડું વક્રીભવન થશે, વધારે પડતું વક્રીભવન થશે, સમજવામાં ઈઝી રહેશે. શોધી નાખતા જાવ કે શું વધારે પડતું વક્રીભવન થશે. આપણને આઈડિયા છે, કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, હા કે ના? એકવાર રિપીટ કરી દઉં. કિરણ જ્યારે કાં થશે બોલો તો સર, પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય? ઘટ. તો આ કન્ડિશનમાં એ પોતે લંબ તરફ વળે અને મગજમાં ફિટ કરી દેજો. બધી થિયરી આના રિલેટેડ ચાલવાની છે. સો આ કિરણ જાય છે, સમજો આ એના જવાની ડાયરેક્શન છે, આ એના જવાની ડાયરેક્શન છે. પાતળામાંથી ઘટમાં ગયું ને તે લંબ તરફ વળે એટલે કે આ કિરણ લંબ તરફ વળે, જે વધારે કાઢી દેશે એટલે કે હજુ નીચે લઈ આવી. સમજાય ને? કિરણ કાં વળ્યું? લંબ તરફ વળ્યું. કિરણ કાં વળ્યું? લંબ તરફ વળ્યું. તમારા કે મારા બાજુ નહીં વળે, આપણે કે બહુ મહાન હસ્તીઓ છે નથી. તો આ કિરણ લંબ બાજુ વળે એટલે એને થોડું વધારે નમાવી દેવાય તો આપણને અહીંયા આકૃતિ પતિ જેવી રીતે મળી જાય. સો એને આપણે લંબ તરફ વાળી દીધું. એને આપણે કાં વાળી દીધું? સાહેબ એને લંબ તરફ વાળી દીધું. યસ બચ્ચો, એને લંબ તરફ વાળી દીધું. કાં? લંબ તરફ. સો આ ગયું તમારું એક કિરણ, આ જઈ રહેલું હતું બીજું કિરણ, ઢીસુમ બે અહીંયા ભેગા થઈ ગયા. વાવ, ઓકે, એકદમ કમ્પ્લીટ. સો આપણે આઈડિયા છે કે જ્યાં એ બે કિરણો ભેગા થાય ત્યાં શું રચાશે? સર્વપ્રતિબિંબ રચાય. પ્રતિબિંબ ઇમેજ, ઇમેજ ફોર આઈ. સો ડેફિનેટલી આપણે એને શું આપશું? આઈ, કે અહીંયા આપણું જે પ્રતિબિંબ છે એ રેડી થઈ ગયું. હોપ તમને આજે આખી આકૃતિ છે ખબર પડી હશે. અને સૌથી એન્ડમાં એક વસ્તુ બાકી રહી ગઈ છે એને પણ પૂરી કરી દઈએ કે આ જે ઇમેજ છે એનું અહીંથી આપણે ડિસ્ટન્સ આપવાનું હોય તે પ્રતિબિંબ અંતર આપણે જનરલી v તરીકે ઇન્ડિકેટ કરતા છે. મેઇન વસ્તુ વચ્ચે એટલું યાદ રાખજો કે આ બધી થિયરીની અંદર આકૃતિ ડેવલપ કરતા શીખવાની છે, ભૂખંપ નથી કરવાની. ડેવલપ કરતા શીખી ગયા, ધેટ્સ ઓલ. થિયરી પતી ગઈ, કારણ કે થિયરીમાં તમને છે જ નથી, તમે જોશો આઈડિયા આવશે. બધી બહુ સિમ્પલ વસ્તુઓ છે. બટ આ ક્લિયર થઈ ગયું. આ ક્લિયર થઈ જાય તો આપણે આ થિયરીને હજુ ઈઝી બનાવી દઈએ, રાઈટ. થોડું એંગલો ધારી લેશું. શું ધ્યાન આપતા છો? સૌથી પહેલું આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે ને એને આપાત કોણ કહેવાય. સો આટલા પોર્શનને મેં આઈ કહી દીધો એટલે કે આપાત કોણ છે. સાથે સાથે યાદ રાખજો આ આપાત કિરણ હતું તો વક્રીભૂત કિરણ છે. તે વક્રીભૂત કિરણ લંબ સાથે છે, તે પાપા નહીં મારતા. વક્રીભૂત કિરણ કઈ જગ્યાએ? લંબ સાથે જે ખૂણો બનાવે, તો એ જે ખૂણો બનાવે ને વક્રીભૂત કોણ શું કહેવાય?
R કહેવાય. ક્લિયર? અને નેક્સ્ટ બીજા 3 ખૂણાઓને આપણે પહેલેથી ધારી લેશું કે કયા કયા ખૂણા ધરવાના છે. તો કે આ બાજુ આ જે પહેલો છે MOP, રાઈટ? આપણે આના સાથે કોઈ નિસ્બત નથી. MOP હોય કે બીજું કઈ હોય અહીંયા સુધી લેવાનું છે. તો એક ખૂણાના અંદર આલ્ફા ધરું છું, આ જે છે એક ખૂણાને હું બીટા ધરું છું એટલે કે MCP, અને છેલ્લો MIP. આ જે ખૂણો છે એને મેં ગામા ધારી લઉં છું. ક્લિયર થશે કે? સો આટલા ખૂણા આપણે એઝ્યુમ કરી લેશું અને એ મુજબ પછી થિયરી આગળ વધારવાના છે. એકવાર વ્યવસ્થિત આકૃતિને કમ્પ્લીટલી ચેક કરી લો. તમારે આને ડ્રો કરવાની રહેશે. 2 થી 3 વખત પ્રયત્ન કરો. થઈ ગયું તો બહુ સિમ્પલ વસ્તુ છે. કમ્પ્લીટ. ઓકે, સો પૂછ કરીને તમે કમ્પ્લીટ કરીને ડ્રો કરી દેજો. થિયરી આપણે આગળ વધારતા જઈએ. બધા સ્ટેપો લખીશ જ એટલે એ મુજબ જ થિયરી લખીને પૂરી કરી દેવાની છે. ઓકે, સો આકૃતિ થઈ ગઈ હોય તો હવે અહીંથી કન્ટિન્યુ કરતા જઈએ. આકૃતિની રચના વર્ણન દરેક વસ્તુ તમે ઇઝીલી લખી શકશો. કિરણ છે, આપાત થયું, પરાવર્તિત થયું, ભેગું થયું ને પ્રતિબિંબ મળ્યું. સો એ વસ્તુ PDF માંથી લખી શકાશે. પણ મેઇન પોર્શન કે ગણતરીના સ્ટેપો કેવી રીતે લખવાના છે સો કામ ચાલુ કરતા ગયા. તો આપણે કઈ કઈ વસ્તુ ધારેલી છે એ જ પહેલા મેન્શન કરી દઈએ કે આકૃતિમાં ચલો જણાવો આકૃતિમાં આપણે શું કહી શકીએ. આટલો જે પોર્શન છે એને હું tan ના સ્વરૂપમાં લખાય. તો આકૃતિમાં એ પોર્શન આપણે tan ના સ્વરૂપમાં લઈએ તો tan આલ્ફા ઓકે તેનો શું કહી શકાય. tan એટલે કે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. હા કે ના? રાઈટ, એકદમ કમ્પ્લીટ. સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. સામેની એટલે PM છે, રાઈટ? યસ સર, PM નરેન્દ્ર મોદીજી યાદ આવી જાય ને, કેમ નહીં આવે? વાહ, સરસ બચ્ચો. O થી P, રાઈટ? સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે O થી P. ઓકે, યસ સર, નો ઇશ્યુ, વી આર રેડી. હો, નાઈસ, ઓલરાઈટ. ઓકે, અહીંથી જે tan આલ્ફા એટલે બીટા ને કેમ આપણે બતાવી દઈએ. સો tan બીટા ઇઝ ઇક્વલ ટુ tan બીટા માટે શું થશે? PM ના છેદમાં PC. વાવ, PM ના છેદમાં શું આવશે? PC. ધેટ્સ નાઇસ. અને છેલ્લો ગામા માટે સો tan gamma is equal to સર આવાજ ગૂંજ રહી है जो गूंज रही ना फिजिक्स है PM. સો એ જે PM છે એ PM ના છેદમાં P થી કાં સુધી I સુધી. સો આ 3 ખૂણા આપણે લોકો અહીં એઝ્યુમ કરેલા છે. હવે એક વસ્તુ યાદ રાખવાની છે, જો ધ્યાન આપજો. જ્યારે ખૂણો બહુ નાનો હોય ત્યારે sin θ અને tan θ માટે એક લઈ શકાય. હવે 11મા ધોરણમાં જોયેલું હશે પણ પાછું એકવાર યાદ કરી લેજો. રાઈટ? જો ખૂણો નાનો હોય, રાઈટ, એક નોંધ છે લખી લેજો. જો ખૂણો નાનો હોય તો ખૂણો નાનો હોય ત્યારે બે વસ્તુ લેવામાં આવે. tan θ નો આન્સર નિયરલી ઇક્વલ ટુ θ જ કહી દેવાય અને sin θ નો આન્સર પણ નિયરલી ઇક્વલ ટુ θ જ કહી દેવાય. પણ આ પ્રકારની ઘટનામાં જે cos θ હોય એનો આન્સર નિયરલી ઇક્વલ ટુ 1 લેવામાં આવે. સિમ્પલ પ્રેડિક્શન છે. sin 0 0 હોય એટલે કે ખૂણો 0 તો વેલ્યુ કેવી છે? 0. tan 0 પણ 0 હોય. આ સમજવાની ખાલી પદ્ધતિ છે. પરંતુ cos 0 ખૂણો નાનો હોય તો વેલ્યુ કેવી હોય? 1. તો આ એક નાની વસ્તુ આપણા મગજની અંદર ફિટ કરી દેવી. આ હિન્ટ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? સો કન્ટિન્યુ. આ જ વસ્તુ માટે જો ખૂણા નાના હોય, ક્લિયર થશે કે જો ખૂણા કેવા હોય? નાના. તો આપણે આને અહીંથી લંબાવી દેશું કે કન્ડિશન જો ખૂણા નાના હોય. ચલો, જો ખૂણા નાના હોય તો પતી ગયું. tan આલ્ફા ને આપણે શું કહી શકીએ? તો કે tan θ બરાબર ખાલી θ કહેવાનું. તો અત્યારે હું કહી શકું કે tan આલ્ફા નો મીનિંગ શું થઈ જશે? તો કે માટે એવું કહી શકાય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓન્લી PM upon OP. ઓન્લી PM upon શું થઈ ગયું? OP. તો જે PM છે હું PM જ લઉં છું, રાઈટ? પરંતુ ધ્યાન આપજો, હવે જે OP છે એ OP એટલે આટલો ભાગ U, બટ આપાત કિરણ આ બાજુ છે ને અને એની આપણે વિરુદ્ધમાં માપેલું છે તો એ U જ લેવાનું. પણ કેવું લેવાનું? માઈનસ. હવે આ બધી વસ્તુ આવડવી જોઈએ સ્ટુડન્ટ્સ. હા કે ના? સર આવડી જશે. ટેન્શન નહીં લો, તમે ભણાવો. બીટા ઇઝ ઇક્વલ ટુ અગેન ઉપર PM ડિવાઇડેડ બાય PC. PC આટલું ડિસ્ટન્સ આપાત કિરણ દિશામાં છે કેટલું છે? R. અને પોઝિટિવ લેવું. અને સૌથી છેલ્લું છે ગામા છે અગેન PM ડિવાઇડેડ બાય, જો ચેક કરો અહીંયાથી અહીંયા સુધી જે ડિસ્ટન્સ છે હા કે ના? PI તો એ જે ડિસ્ટન્સ છે કેટલું થવાનું? V. અને એ આપાત કિરણની દિશામાંથી પણ કેવું છે? પોઝિટિવ. સો આટલી વેલ્યુ આપણે લોકોએ થિયરી ચાલુ કરવા પહેલા મેળવી લીધી. બહુ સરસ. હવે થિયરી એકદમ ઈઝી થઈ ગઈ છે. ક્લિયર? સો આટલી વસ્તુ જસ્ટ આપણે આકૃતિ દ્વારા જ પૂરી કરેલી છે એટલે લાઈન બાય લાઈન લખતા જવાનું. હવે એથી તમને ખબર હોવું જોઈએ કે શું છે એટલે થિયરી છે ને ધીમે ધીમે નીકળતો છે. ઓકે, સો નેક્સ્ટ ને આપણે ખબર હોવું જોઈએ ત્રિકોણનો બહિષ્કોણ. રાઈટ? સો ક્લિયર હોવું જોઈએ ત્રિકોણનો બહિષ્કોણ. સો તેના આપણે અહીંથી બે ત્રિકોણ કયા લેવાના છે એ તમને પહેલા ક્લિયર હોવું જોઈએ. ONC.
રાઈટ આ એક જે ત્રિકોણ રેડી થાય છે એ કયો છે OMC અને હું તમને એવું કહી શકું કે આનો બેઝ છે ને એ આ રીતે છે એટલે કે મેઇન એક એવી સરફેસ છે કે જે બહાર તરફ થોડી ખેંચાયેલી છે તો અત્યારે એવું કહી શકાય કે ત્રિકોણની બહાર જે ખૂણો બને છે રાઈટ ત્રિકોણની બહાર જે ખૂણો બને છે એને આપણે બહિષ્કોણ તરીકે ઉલ્લેખ કરશું તો જેના જો તમને એક નાનું હિન્ટ ફરી પાછું બતાવી દઉં છું કે બહિષ્કોણ કોને કહેવાય સમજો બચ્ચો આવો સુધી કાળજી રાખજો મને સમજો કે એક ત્રિકોણ છે અને એના માટે આ બહાર એક બાજુ રેડી થાય છે આ રીતે કમ્પ્લીટ સો અહીંયાથી આ એક કોઈ ખૂણો છે ક્લિયર તો આ ખૂણાની વેલ્યુ કેટલી હશે સમજો કે આપણા માટે ક્વેશ્ચન માર્ક છે હું તમને એવું કહી દઉં કે આ બાજુ આ છે ત્રણ ખૂણા રેડી થાય છે એની કંઈક વેલ્યુ છે ક્લિયર કંઈક વેલ્યુ મતલબ કે અરાઉન્ડ કંઈક લઈએ ચલો તેના માની લો કે આ 50 છે આ કેટલી લઈએ સર 60 લઈએ આટલી થશે 70 સર તમને હું કેવી રીતે ખબર પડી ગઈ બચ્ચે 180 હા કે સો સમજો કે આ રીતનો ત્રિકોણ હોય તો 180 રેડી થઈ ગયા છે ક્લિયર તો બહારનો ખૂણો કેટલો આ બહારનો ખૂણો એટલે એના છોડીને એટલે કે એની બાજુમાં જે છે છોડીને બીજા બેનો સરવાળો એટલે કે આ 70 અને 60 એટલે કે કેટલો થશે 130 તો આ રીતે આપણે આ જે ખૂણો બનાવેલો છે એને અત્યારે ઉલ્લેખ કરવામાં આવે બહિષ્કોણ એટલે કે શું ત્રિકોણ માટે એની બહાર તૈયાર થતો ખૂણો એને છોડીને બીજા બેના સરવાળા જેટલો હોય એનો ઉલ્લેખ શું થાય બહિષ્કોણ ક્લિયર કેવા ફંડા બહુ સિમ્પલ છે તમે અગાડીના ધોરણોમાં ભણેલો હશો છતાં આપણે એકવાર રિપીટ કર્યો છે સો જો આ ફંડા તમને ક્લિયર થઈ ગયેલા હોય તો હવે હું થિયરી આગળ વધારું છું જો કોઈ કન્ફ્યુઝન હોય તો ફરી પાછું વિડિયો પોઝ કરીને એકવાર જોઈ લેવો ચલો અહીંથી જે ત્રિકોણ પકડવાનો છે એ O M અને C રાઈટ સો લખતો જાઉં છું ત્રિકોણ અરે યાર એમ સાચી થઈ ગઈ OMC નો બહિષ્કોણ સો ત્રિકોણ OMC નો જે બહિષ્કોણ છે બહિષ્કોણ માટે હું શું કહી શકું આ ત્રિકોણ માટે છે કે બહાર આવેલો ખૂણો I છે તો જે બહાર આવેલો ખૂણો છે એ I છે તે I રાઈટ એને છોડીને એટલે કે એની પાસે જે ખૂણો છે આટલો એ છોડીને આખો ત્રિકોણ સાઈડ કરજો ને ખાલી આટલો નહીં લેવાનો આખો ત્રિકોણ છે આટલો તો એને છોડીને બીજા બેનો શું થાય સરવાળો એટલે હું કહી શકું કે I આલ્ફા પ્લસ બીટા હોપ સો તમને સમજ પડ્યું હશે ક્લિયર I આને છોડી દેવાનું એટલે આલ્ફા પ્લસ શું થયું હશે બીટા અને એ પતી જાય એટલે બીજો ત્રિકોણ સમજો કે આ જે ત્રિકોણ છે ક્લિયર તો એ ત્રિકોણ માટે હું કહી શકું કે ત્રિકોણ કયો છે MCI ત્રિકોણ MCI નો બહિષ્કોણ હવે સર એનો બહિષ્કોણ કયો છે તો પછી તમારે શોધવાનું હોય ને સેકરો આ ત્રિકોણ માટેની આ બેઝ સરફેસ છે રાઈટ તો એની અંદર જે બીટા છે એ એને છોડીને બીજા બેનો શું થશે સરવાળો આઈડિયા આવી ગયો રાઈટ સો મેં તમને કહી શકું કે આ જે બીટા છે એ બીટા રાઈટ બહારનો ખૂણો એને છોડીને બીજા બે એટલે કે r પ્લસ ગામા સો આપણી પાસે આ બે રિઝલ્ટ અત્યારે રેડી થઈ ગયેલા છે કોના દ્વારા તો કે ત્રિકોણના બહિષ્કોણ દ્વારા હવે એથી નેક્સ્ટ આગળ આપણે જે યુઝ કરવાના છે એ વાપરવાના છે શું હોતે કે સર સ્નેલનો નિયમ શોધન આપતા જાઓ સ્નેલના નિયમ અનુસાર હવે સ્નેલનો નિયમ ક્યાં વાપરવાના તો કે આપાત બિંદુએ કેમ કારણ કે બે માધ્યમોને છૂટું પાડે માધ્યમ 1 અને માધ્યમ 2 શું છે આપાત બિંદુ M છે એ જગ્યાએ આપણે કયો નિયમ વાપરશું સ્નેલના નિયમ અનુસાર કયા બિંદુએ M બિંદુએ ઓકે સો કન્ટિન્યુ કરતા કે તેના આપતા જાઓ તમને અમને બંનેને ખબર હોવો જોઈએ સ્નેલનો નિયમ મને યાદ છે તમને યાદ છે બોલો વિચારો મગજમાં એકવાર યાદ આવ્યું n1 sin theta 1 is equal to n2 sin theta 2 so n1 sin theta 1 is equal to n2 sin theta 2 again આપણી કન્ડિશન શું છે જો ખૂણો કેવો હોય નાનો હોય તો અત્યારે મેં તમને એવું કહી શકું કે જો ખૂણો નાનો હોય એ વચ્ચે એક મિનિટ થોડું થીટા 1 થીટા 2 માં પૂછવાની થીટા 1 એટલે પહેલામાં અને થીટા 2 એટલે બીજામાં એટલે કે આપાત કોણ અને વક્રીભવન કોણ તો બેટર છે કે આપણે થીટા 1 ધરવા કરતા I લઈ લઈએ અને અહીંયા થીટા 2 ધરવા કરતા R લઈ લઈએ એટલે તમને સમજવામાં ઈઝી થઈ ગયું સો જો ખૂણો નાનો હોય તો sin θ nearly equal to શું થઈ જાય થીટા એટલે કે આ કન્ડિશન પ્રમાણે આપણે એવું કહી શકીએ કે n1 અને અહીંયા શું બચ્યો ખાલી ખૂણો I is equal to શું છે n2 અને અહીંયા ખાલી ખૂણો બચ્યો R સો એક બાજુ વેલ્યુ I ની અને બીજી બાજુ વેલ્યુ કોની R ની સર R નથી ના કઈ જે રીતે I છે ને એ રીતે આપણે આના પરથી R લઈ આવશું સો જો ચેક આપણે ઉપર એક સ્ટેટમેન્ટ જગ્યા છોડી છે કે R is equal to શું કહી શકાય એટલે કે આ સામે રીતે કે બીટા માઈનસ શું થઈ જશે ગામા
શું સમજવામાં ઈઝી છે. જસ્ટ આ બે વેલ્યુને પુટ ડાઉન કરતા ગયા. સો અત્યારે એવું કહી શકાય કે માટે n1 i ની વેલ્યુ શું છે આલ્ફા પ્લસ બીટા is equal to n2 અને r ની વેલ્યુ શું છે એટલે કે બીટા માઈનસ ગામા. હોપ સો તમને આઈડિયા આવતો છે. કન્ટિન્યુ કરતા ગયા. સો અહીંયાથી n1 આલ્ફા પ્લસ n1 બીટા વચ્ચે બધું સાથે આપણે વેચી દીધું. હા કે n2 બીટા માઈનસ n2 ગામા. હવે અહીંયાથી શું કરશો બીટા બીટાને ભેગા કરશો તો આ માઈનસ વાળો આ બાજુ આવે તો પ્લસ, આ પ્લસ વાળું બે બાજુ આવે તો માઈનસ. હોપ સો સમજાઈ જશે એવું છે. સો મેં એવું કહી શકું કે આ બાજુ આવી ગયું તો n1 આલ્ફા પ્લસ n2 ગામા. રાઈટ, આ સ્ટેપ આ બાજુ આવી ગયો તો આ બે બાજુ હશે. તો અત્યારે એવું કહી શકાય કે n1 સામે જાય તો માઈનસ થઈ જાય. ડાયરેક્ટલી હું સ્ટેપ બતાવી દઉં છું. n2 આ સામે ગયેલો હશે એટલે માઈનસ n1 થઈ ગયેલો હશે અને બંનેમાં કોમન કોણ હશે બીટા. હોપ સો આ સ્ટેપ તમને સમજ પડ્યો હશે. આ માઈનસ વાળો ભાગ આ બાજુ આવે તો કેવો થઈ જાય પ્લસ, એટલે કે n2 ગામા થઈ ગયો અને આ n1 બીટા સામે ગયો તે માઈનસ થઈ ગયો. તે માઈનસ છે તો બંનેનો બીટા કોમન નીકળી ગયો તો બચ્યું શું n2 માઈનસ n1. અરે આવડી જશે, સિમ્પલ છે. મેક્સ સેકર જોઈ લો પાછો. જસ્ટ હવે ચેક કરો કે બધાની વેલ્યુ પુટ ડાઉન કરીએ. રાઈટ, કોની વેલ્યુ પુટ ડાઉન કરવા છે આલ્ફાની બીટાની અને ગામાની. કોની વેલ્યુ આલ્ફાની બીટાની અને ગામાની. તો જેવી આલ્ફા બીટા ગામાની વેલ્યુ મૂકશો જો ચેક કરો આલ્ફા ગામા બીટા એ બધી વેલ્યુ માટે pm પોતે કેવો છે કોમન છે. એક સ્ટેપ એક્સ્ટ્રા તમારે લખવો હોય તો લખી શકો છો. ના નથી પાડતો, સ્પેસ થોડી ઓછી છે. હોપ સો તમે સમજી શકશો. રાઈટ, સો આલ્ફા ગામા અને બીટાની વેલ્યુ તમે મૂકી શકો છો. એમાંથી બધામાંથી pm કેન્સલ થઈ જશે, એટલે કે આનું pm કોમન નીકળીને આના pm સાથે કેન્સલ. તો હવે જે બચવાનું છે એક્ઝેક્ટ આપણો આન્સર છે. સો ફાઇનલી માટે શું બચશે, શું રેડી થશે સમજો. ઉપર n1 રહેશે, છેદમાં આલ્ફાની વેલ્યુમાં છેદમાં શું છે u બટ કેવો છે માઈનસ, એટલે કે u બટ કેવો છે સર માઈનસ. ઓકે, n2v એટલે કે પ્લસ n2 આ જે ગામા છે ગામા માટે pm ઉડી ગયો બટ નીચે શું બચેલું છે v. તો નીચે શું છે v અને is equal to લાસ્ટ નો સ્ટેપ n2 n1 જે બીટા છે pm નીકળી ગયું છેદમાં ખાલી કોણ છે r, એટલે કે એના છેદમાં ખાલી કોણ છે r. તો આ આપણી પાસે એટ ધી એન્ડ આન્સર રેડી થયો. હોપ સો તમે છેલ્લા સ્ટેપને સમજી શકેલા હશો. ક્લિયર છે? કન્ફ્યુઝ આઈડિયા આવી બધાને. આલ્ફા ગામા અને બીટાની વેલ્યુ મૂકેલી છે જે બધામાંથી pm કેન્સલ થઈ ગયો તો આપણને છેલ્લો આન્સર મળ્યો. એટ ધી એન્ડ આપણો આ આન્સર આવી ગયો છે. આપણે શું કામ ચાલુ કરેલું ગોળીય સપાટી સમજ્યા, પ્રતિબિંબ સમજ્યા અને 4 માર્કનો સવાલ શું હતો ગોળીય સપાટી માટે u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર, r એટલે વક્રતા ત્રિજ્યા અને n1 n2 એટલે મધ્યમના વક્રી ગુણાંક. આ બધા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે લાવવાનું હતું. સો એ આપણે રૂપે રેડી કરેલું છે. આ સમીકરણ તમને આવડવું જોઈએ. આનાથી જ આગળ બીજી ઘટનાઓને સમજવાના છે. સો નેક્સ્ટ વિડિયો આવે ત્યાં સુધી આ બધી વસ્તુઓની પર કમ્પ્લીટ કરી લેવી. હોપ સો તમે લોકો દરેક વસ્તુને ઘરે યોગ્ય રીતે કરતા હશો. વિશ્વાસ જાળવી રાખજો બચ્ચો અને કામ કરતા રહેજો. લોકડાઉન છે સો સમજવા આપણી ફરજ છે. ઓકે, સો જો વ્યવસ્થિત સમજાઈ ગયેલું હોય તો ફરી પાછું નેક્સ્ટ વિડિયો મળતા રહેશો. ત્યાં સુધી આ વિડિયોને જોતા રહેજો, સમજતા રહેજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ.